નમસ્તે મિત્રો, તમે જાણો છો છતાં તમે હું કામે કુકડા બનવા જાઓ છો મિત્રો, અને હું કામે તમે પગે લાગો બીજાના આનથી? એટલે કર્મની ગતિ છે એ ન્યારી છે, તમે જાણો છો મિત્રો. કર્મ સિવાય કાંઈ થતું નથી. અને તમે જો બીજાના પગ પકડશો તો આપણી પ્રજાને પણ મૂર્ખા બનાવશે ભગવાન લોકો. એટલે તમે કર્મની ગતિમાંથી ધ્યાન આપો. આપણે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે 18 આલમમાં કોઈ પણ વર્ણતું હોય, એક વખત હિન્દુસ્તાની બની અને ધરતીમાંથી પાવ ધરો તમે, જો તમને ઈમાનદારીનો અને અહેસાસ થાય આપણા જીવનનો. એટલે કોઈ પણ જ્ઞાતિનો આપણે ગૌરવ નહીં કરવાનો, અને એકતા મેળવે છે તો એકતા માટે આપણે એક હિન્દુસ્તાની બની અને તમે જીવનમાં વ્યાપક કરો તમે, એટલે એકતા મળી જાય. જાતિભેદ બતાવો એ અલગ અલગ ભેદ છે. એટલે મિત્રો, આપણે જે ધરણા જંતર મંતરમાં જે આપણા બાળકો ઉપર અત્યાચાર થયો છે, એ બળાની ખીલીઓની અંદર ફિટ કરી અને આપણા બાળકોને માર્યા છે. એ કોઈ સરકારી માણસ હતા એવું નથી માનો. એ અમુક જે ગ્રુપ છે ને, RSS છે, અમુક નામ ન લેવાય. એટલે એ ગ્રુપ હોય ને, એ 2 કલાકમાં તમને કોન્ટેક્ટમાં થઈ જાય સત્તા પક્ષને, અને એ તમારે જબરજસ્ત ઓલો હુમલો થાય. એટલે તમારે આ એક આપણા બાળકો માથે અત્યાચાર છે સહન નથી કરી લેવાનો મિત્રો, અને હિન્દુસ્તાની બની અને એકતા થઈ જાઓ. જય ભગવાન, જય શ્રી રામ.